લીપ વર્ષ એટલે શું? લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે? મિત્રો, ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે એક વર્ષમાં 12 મહિના નક્કી કરવામાં આવ્યા છે. આ 12 મહિનાનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો, જેમાં 28 દિવસો હોય છે, એટલે કે ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે. પરંતુ જે ફેબ્રુઆરી મહિનાના 29 દિવસો હોય છે તેને લીપ વર્ષ કહેવામાં આવે છે. આ લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. હવે તમારા મનની અંદર પ્રશ્ન થતો હોય છે કે લીપ વર્ષ દર 4 વર્ષે જ કેમ આવે? તો મિત્રો, આ લીપ વર્ષ 4 વર્ષે આવવાનું એક કારણ છે કે આપણી પૃથ્વીને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે 365 દિવસ લાગે છે. પરંતુ મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જેને ખબર નહીં હોય કે પૃથ્વીને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે 365 દિવસ અને વધારાનો એક પા દિવસ પણ લાગે છે. માટે આ દિવસમાં પા ભાગની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. માટે દર 4 વર્ષે આ પા ભાગ ગણીને એક વધારાનો દિવસ ઉમેરી દેવામાં આવે છે અને પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય છે. અને જો આમ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ ઊભી થાય છે. હવે મિત્રો, તમારા મનની અંદર બીજો એવો પ્રશ્ન પણ ઊભો થતો હશે કે લીપ વર્ષ નક્કી કઈ રીતે કરવું? તો મિત્રો, લીપ વર્ષ નક્કી કરવાનો એક નિયમ છે કે જે વર્ષને 4 વડે નિશેષ ભાંગી શકાય તે વર્ષને લીપ વર્ષ તરીકે નક્કી કરવામાં આવે છે. જેમ કે 1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016 વગેરે વર્ષોને લીપ વર્ષ કહેવામાં આવે છે. જો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.